સુરતના અડાજણમાં મહિલા તબીબે આત્મહત્યા કરી લીધી છે। 28 વર્ષની આ મહિલા ડોક્ટરે આપઘાતનું પગલું ભર્યું છે। ઘરની અંદર આ પરિણીત મહિલા તબીબે આત્મહત્યાનું પગલું ભર્યું। આ કેસમાં અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સાસરિયાના ત્રાસથી કંટાળીને તેણે આ પગલું ભર્યાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। સુરતથી અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 28 વર્ષની આ પરિણીત મહિલા ડોક્ટરે જીવન ટૂંકાવ્યું છે। आगे વધુ જાણકારી આપી રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, આખરે આપઘાતને લઈને શું કારણ સામે આવી રહ્યું છે? અત્યારે પોલીસ ઘટના સ્થળે છે, શું ગતિવિધિ ત્યાં? વિધિ જે રીતે ચોક્કસપણે કહી શકાય છે કે અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના કહી શકાય, કારણ કે આમ અનેક સુસાઇડના જે બનાવો સામે આવતા હોય છે, પણ આજે આપણે અડાજણ વિસ્તારમાં જે શિવ કુટીર સોસાયટી છે, શિવ કુટીર સોસાયટીની અંદર જે આ બંગલો દેખી રહ્યા છે, જોઈ રહ્યા છે, આ બંગલાની અંદર રહેતા આ જે દંપતી છે, બંને દંપતી આખું ડોક્ટર પરિવાર છે, તેની 28 વર્ષની જે ડોક્ટર પરણિતા છે, જે તેને પોતાની રૂમની અંદર સુસાઇડ કરી, ગળે ફાંસો ખાઈને અને સુસાઇડ કરી લીધો છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ નજીકમાં અડાજણ પોલીસ હોવાથી અડાજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। આ જે બંગલો છે, બંગલાની અંદર જે બીજા માળે જે પોતાની રૂમ છે, પોતાની રૂમની અંદર જે દુપટ્ટા વડે ગળો ફાંસો અથવા તો દોરી વડે ગળો ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો છે। જે રીતના જે છોકરીના પરિવાર લોકો છે, તેમનો આક્ષેપ છે કે આ જે સાસરિયા પક્ષ છે તે ઘણા સમયથી ત્રાસ આપતા હતા, અનેકવાર જે ત્રાસ હતા, જે જમાઈ પક્ષ છે તેમના તરફથી પણ ત્રાસ હોવાનો જે આક્ષેપ કરી રહ્યા છે। હાલમાં તો અડાજણ પોલીસ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જે રીતના જે છોકરીના જે પરિવારજનો છે જે આક્ષેપ કરી છે તેના આધારે પોલીસે આખો જે રૂમ છે તે કોર્ડન કર્યો છે, તે રૂમની આખી તપાસ કરવામાં આવી રહી છે કે રૂમની અંદરથી કોઈ મળી રહી છે કે વસ્તુ મળે છે કે નહીં। અને આ જે રીતના ઘટનાની જાણ થતાં જ જે છોકરીના જે પરિવારજનો હતા તે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હોબાળો પણ જે રીતના કરી રહ્યા હતા કે જે રીતની એમની માંગ હતી કે આજે તમામ લોકો સાસરિયા પક્ષ છે, જે જમાઈ છે, જે સાસુ છે, જે તેમના નંદોઈ છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં અથવા તો ગુનો દાખલ કરી અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હતી। હાલમાં તો જે બોડી છે તેને અડાજણ પોલીસ હાલ પીએમ ખાતે લઈ ગઈ છે અને આ બાબતે પોલીસ શું તપાસ કરે છે તે મહત્વનું બની રહેશે। વિધિ બળદેવ, સવાલ એ થાય કે આખરે જ્યારે દીકરીના મુસાળ પક્ષથી સાસરિયા પક્ષ તરફ આરોપો થઈ રહ્યા છે, ત્યારે ભૂતકાળમાં શું કોઈ એવી ઘટનાઓ સામે આવી હતી કે જેના આધારે તેઓ આરોપ લગાવી રહ્યા છે? અને જ્યારે આ ઘટના બની ત્યારે શું આ મહિલા ડોક્ટર ઘરમાં એકલા હતા, ઘરના અન્ય સદસ્યો હતા કે કેમ, એ પણ એક સવાલ છે। વિધિ ચોક્કસપણે કહી શકાય છે કે કારણ કે આ જે રીતે આખી ઘટના બની છે, જે રીતના છોકરીના જે માતા પિતા કહી રહ્યા છે કે અવારનવાર આ જે સાસરિયા પક્ષથી ત્રાસ આપવામાં આવતો હતો, કોઈને કોઈ રીતે હેરાન કરવામાં આવતા હતા, તેઓ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। તેમની માતા સાથે જ્યારે વાત થઈ તો તેની માતા પણ જે રીતના કહી રહ્યા છે કે તેમને ફોન સવારના જે ટેલિફોનિક વાત થઈ તો તેની અંદર પણ છોકરી રડી રહી હતી અને કહી રહી હતી કે જેમને સાસરિયા પક્ષ દ્વારા અને જમાઈ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જમાઈ બોલાવતા નથી તેવી તેમની માતા સમક્ષ રજૂઆત કરી હતી। ત્યારે માતાએ પણ એવી આશ્વાસન આપ્યું હતું કે બાળી તો પોતાના ઘરે આવે, અહીંથી ઘર છોડીને, છતાં બી જ્યારે છોકરીએ પોતાના ઘરે ગળે ફાંસો ટૂંકો ખાઈ આપઘાત કર્યો છે। અને ખાસ કરીને આ બંને દંપતી ડોક્ટર હોવાની ઘટના અને આ પગલું ભરવું એક મોટી ઘટના કહી શકાય છે, કારણ કે એક ચોંકાવને એક ડોક્ટર હોવા છતાં પણ આ બાબતે જો આક્ષેપો જો બાજી થતી હોય તો એ વિચારવાનું રહે કે આ પરિવાર ઉપર શું હવે પોલીસ એક્શન કરશે કે નહીં। જી બળદેવ, જ્યારે આ પગલું મહિલા ડોક્ટરે ભર્યું ત્યારે ઘરના અન્ય સદસ્યો ક્યાં હતા, એ પણ એક સવાલ છે। વિધિ, જ્યારે આ ઘટના બની ત્યારે અંદાજિત હાલમાં જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો અંદાજિત 4 થી 5 વાગ્યાની અંદર આ જે પોતાના ઘરે હતી, જ્યારે હોસ્પિટલથી જ્યારે ઘરે આવી હતી ત્યારબાદ પોતાની રૂમમાં ગઈ હતી અને તેની રૂમની અંદર જ્યારે બીજા માળે જે તેની રૂમ છે ત્યાં જઈ અને ગળે ફાંસો ખાધો છે। જ્યારે જે પરિવાર હતું, જે સાસરે પક્ષ જ્યારે ઉપર જઈને તપાસ કરી તો દરવાજો બંધ હતો। આખી જે ઘટના ત્યારે બહાર આવી હતી, ત્યારબાદ પોલીસને જાણ કરી હતી અને ત્યારે તેના જે પિયર પક્ષ કહેવાય છે, જે તેના માતા પિતા છોકરી તેને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને જે ડોક્ટર જે જમાઈ છે, જે ચિંતન પટેલ નામનું જે ડોક્ટર છે તે પણ ડોક્ટર છે અને તેને મુંબઈ પણ જે અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં તે દરમિયાન અહીંયા સાસરે પક્ષે ત્રાસ આપવામાં આવ્યો। તેઓ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, હજી ચોક્કસ સુધી કોઈ કારણ બહાર નથી આવ્યું। હવે તો આ બાબતે અડાજણ પોલીસ શું ગુનો દાખલ કરે છે અને શું ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે છે, કઈ દિશામાં તપાસ હાથ ધરે છે અને આગળ શું કાર્યવાહી હાથ ધરે છે તે જે જોવું તે મહત્વનું રહેશે। બિલકુલ બળદેવ, આભાર આ તમામ જાણકારી બદલ। તો અત્યારે જે મહિલા ડોક્ટરે આપઘાત કર્યું છે તેના
માતા પિતાનું કહેવું છે કે સાસરીઓના ત્રાસથી તેમની દીકરીએ મોતને વહાલું કર્યું. જોકે આ મામલે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.